અમદાવાદના સાઉથ પોપલ વિસ્તારમાં મધ્યમ વર્ગીય પરિવારો સાથે કરોડોની છેતરપિંડીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પ્રિવિલોન બિલ્ડકોન નામના બિલ્ડર ગ્રુપ દ્વારા 14 અને 22 માળની સ્કીમની લોભામણી જાહેરાતો આપી હતી. અંદાજે 325 જેટલા સભ્યો પાસેથી બુકિંગ પેટે 50 થી 60 કરોડ રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જો કે 2 વર્ષ વીતવા છતાં પણ સાઇટ પર કોઈ કામગીરી ન દેખાતા રોકાણકારો રસ્તા પર આવી ગયા હતા. બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા દ્વારા મોટા બેનરો અને આકર્ષક સ્કીમો બતાવીને મધ્યમ વર્ગના લોકો પાસે ફ્લેટ બુક કરાવ્યા હતા. કામમાં કોઈ પ્રગતિ ના દેખાતા અને રિફંડ માંગવા છતાં યોગ્ય જવાબ ના મળતા સભ્યોએ કમિટી બનાવીને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે તે સમયે બંને બિલ્ડરોની ધરપકડ કરીને જેલ હવાલે કરાયા હતા. જેલમાંથી બહાર આવવા માટે બિલ્ડરોએ કોર્ટમાં એવી બાહેંધરી આપી હતી કે તેઓ બહાર આવીને તમામ મેમ્બરો સાથે સમાધાન કરશે અને તેમના પૈસા પરત કરી દેશે. આ શરતે તેમને જામીન મળ્યા હતા. જામીન પર બહાર આવ્યાને 5 મહિના બીતી ગયા હોવા છતાં પણ બિલ્ડરોએ કોઈને પૈસા પરત કર્યા નથી. એટલું જ નહીં, હવે તેઓએ સભ્યના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે. સમાધાનની કોઈ આશા ના દેખાતા પીડિતો દ્વારા 4 ફેબ્રુઆરી 2026ના રોજ ફરીથી FIR દાખલ કરવામાં આવી હતી. હાલ બંને બિલ્ડરો ધરપકડના ડરે ફરાર થઈ ગયા છે અને પોલીસે તેમની શોધખોળ કરી રહી છે. 325 પરિવારો આજે પણ ન્યાયની આશાએ ભટકી રહ્યા છે. આ પરિવારોની માંગ છે કે તંત્ર દ્વારા કડક પગલાં ભરીને તેમની મહેનતની કમાણી પરત કરવામાં આવે.